અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાહનોનો ખડકલો। વરસાદના કારણે ખાડા પડી જતા વડોદરા પાસે 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ। વાહન ચાલકો છેલ્લા 4 દિવસથી પરેશાન। વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા આજે વહેલી સવારથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। છેલ્લા 4 દિવસથી રોજ સવારે અને સાંજે આ પ્રકારનો ટ્રાફિક જામ સર્જાય છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન થાય છે। આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકના કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। રોજે રોજના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા પાસે નેશનલ હાઈવે પર સવારમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા। જાંબુવા બ્રિજથી કપુરાઈ બ્રિજ સુધી ટ્રાફિક જામ થતાં લોકો કલાકો સુધી વાહનોમાં ફસાઈ ગયા હતા। અહીં દર વખતે ચોમાસામાં વાહન ચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે। કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી। અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। વાહનોની વણઝાર લાગતા લોકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। જાંબુવા બ્રિજની બાજુમાં સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે, જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકમાં અટવાઈ જાય છે। આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે। જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિક જામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।